હા મારી એસપી સીએમ સિરીઝ હા. કેવું હો બેટા હવે? મને ઠીક નહીં હવે બાપા. શું થાય? માથું દુખાય, શરીર એકદમ ભારે ભારે. દવા કરી હતી નથી થઈ ફેર? ના. શરીર ગરમ થશે હો બટી. તો ચિંતા ના કરે તું તારો ને. હું પોતા મિલી જાઉં. તમારો હાથ લાવજો બાપા. લા. લે મને કશું થાય જ નહીં. અલ્યા પોડા આવું બોલ કશું ના થાય બાર છોડી. ચિંતા ના કરે હું નહીં બેઠો આખો વાઘ જેવો. ગમે તો અહીં દુનિયામાંથી આખું પાછું કરે પણ તારી દવા કરાય ચિંતા ના કરે. ઉઠી દે તું તાર હો ને. કોણ આવ્યો? આખો જઈને વાત કરી. મારા ફોન નો પાછો અવાજ નહીં આવતો, સ્પીકર ફોન કરવો પડશે. હા બોલો સાહેબ. જય માતાજી કાકા. જય માતાજી સાહેબ. હવે આપણા અનુજના રિપોર્ટ આવી ગયા છે. હા સાહેબ. બરાબર, રિપોર્ટમાં એમને બ્લડ કેન્સર આવેલું. શું કયો સાહેબ તમે? હા, તો બ્લડ કેન્સરના કારણે એમને ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનમાં લગભગ 5 લાખ જેટલો ખર્ચો આવશે. સાહેબ 5 લાખ રૂપિયા મારા ઘરમાં સાહેબ ખાવા નહીં, ખીચડી ના હો સાહેબ. 5 લાખ રૂપિયા તું સાહેબ ચોરી લાવે. સાહેબ ગમે તે કરો, મારો છોકરો બચાવી લો સાહેબ. મારે એકના એક છોકરો હો સાહેબ. મારો એક જ સહારો હો સાહેબ. મારા ઘડપણનો ટેકો હો સાહેબ, બચાવી લો. કાકા એમાં અમે કઈ ના કરીએ કે તમારા છોકરાનું ઓપરેશન કરાવવું હોય તો 5 લાખ રૂપિયા લેતા આવજો, નકર એના હાલ ઉપર તમે મેલી દો સાહેબ. એના હાલ ઉપર તો એના સિવાય મારું કોઈ નહીં દુનિયામાં. એના સિવાય મારું કોઈ નહીં, મારા સિવાય એનું કોઈ નહીં સાહેબ. ગમે તે કરીને સાહેબ મારા છોકરાને બચાવી લો તમે. તો 5 લાખની વ્યવસ્થા કરીને કાકા આવજો. હા, જય માતાજી. હે ભગવાન, મારા ઘેર ઉદાહરણો આવ્યો, ઘરમાં ખાવા નહીં. મારો છોકરો ની માં એના નોનપણમાં મૂકી જતી રહી. એવો શું કરમ કરે તો ભગવાન તે મારા ઘેર આવો વખો મેલ્યો. પણ હું ગમે તે કરે, આકાશ પાતાળ એક કરે, હું ગમે તે કરે, ગામમાં જાય, ગમે એના હાથ પગ જોડે, કોકની મજૂરી કરે, મારા દીકરાને તો બચાય. મારા છોકરાને ખબર ના પડે અને કોઈનો બાપ હિયાટી ગયો એવું મારા છોકરાને ડાણી થાણી કોઈ નહીં થાય. અત્યારે કોઈનું હગું નહીં. ભગવાન મારો કોઈ સહારો નહીં, મારો સહારો બનશે. હું ગામમાં જઉં, મને પૈસા મળી જાય, મારો છોકરો આજીવન થઈ જાય. કોક દયાળો દાતાર બનાવજે કે જે અમારા હોવું અમારી નજર હોવું જોઈએ. મારો છોકરો બચાવે છે. બેટા બેટા હું ગામમાં જઈને આવું માર છોડી હો ને. તાર પાણી પીવું હે? ભૂખ લાગી હે? દુખાવો થાય ને? હું આવું, તું ચિંતા ના કરતો હો. સાહેબે કીધું બધું સારું થઈ જશે હો. ખાલી તને હે ને એક જ ઇન્જેક્શન આલવાનું હોય. સાહેબે કીધું કાલ લેતા આવજો. અને આજનો દાડો કાઠો થઈ જાય હો માર છોડી. હું આવું હું હો ને. ગલડાની વાત કેવી વાત છોકરા. ગામમાં કના ઘેર જવું? ઓ શંકા બેઠો ભાઈ. હવા આ બોલ. કહો આ છોકરો મોદો ભાઈ મહિનો થઈ ગયો. તો ખબર કાઢવા તને દશા જેવી હતી જોઈ હતી? આ તો જોઈ હતી, પણ ડોક્ટરે એવું કીધું ઓપરેશન નહીં કરાવું
તો મારો છોકરો નહીં બચે. અને વભાડ મારા સિવાય એનું કોણ કે? પણ શંકા મારા ઘર બની રહ્યું છે બરોબર. પણ મારા ભાઈ તારું ઘર બને વાત સાચી તો તું મારો મા જણ્યો ભાઈ. મારી વાત વભાડ. બધી વાત હતી. મારા ફોન આવે છે. એ ફોન પછી વાત કર, પેલા મારી વાત વભાડ ને ભાઈ. હલો. હા હવે આપડે આ મકાન યાર પૂરું કરો. 5 લાખ હા નાખી દઉં. હે ભાઈ હા નાખી દીધા હો 5 લાખ રૂપિયા. પણ આપડા મહિનાની અંદર ઉભું થઈ જવું તું. થોડી કગર વગર કરું મારે એ હા. પૈસા હમણાં મારો છોકરો બચાવવા ગમે તે કરું. ભાઈ રસિક તું મારો- શંકા 1 રૂપિયો નહીં મળે. તું અહીંથી ઉભો થઈ જા. પણ મારા ભાઈ ના મળે તું ઉભો થઈ જા. પણ મારી વાત તો વભાડ ભાઈ. મારું મગજ સટક છે. તું ઉભો થઈ જજે. પણ મારા છોકરા હમું તો દયા ખા. મારા ના, હમું ના તું ઉભો ખા. થા. પણ મારી વાત તો અરે ઉભો થા ના સોનો મોનો. અહીંયા 1 રૂપિયો નહીં મળે. પણ મારી વાત તો વભાડ ભાઈ. તું યાર મને જે કરવું હોય કર, પણ મારો છોકરો બચાય તારા હાથમાં હ. 1 રૂપિયો નહીં મળે. મારા મકાન નું ચાલો તું ઉભો થા. પણ તારો છોકરો ભણાવવા માટે મેં જમીન છેડી, વાડા હરખા કર્યા, આ બધું કર્યું, પેલું કર્યું. તારા છોકરા ભણાવવામાં કોઈ કચાશ રાખી જ કે શંકાએ જેટલી મજૂરી કરી. અલ્યા એમાં તારી ભૂલ હ. હું શું કરું એમાં? અલ્યા પણ તું મારો મા જણ્યો ભાઈ હોય, એમાં મારી ભૂલ શું કે? ના એ તારા હિસાબ ના લેવો પડે. અલ્યા ભાઈ પહેલો હિસાબ ના હોય. ના બધો હિસાબ હોય. મારા અત્યારે તારી ભૂલ હ. ગમે તું તે અહીંથી ઉભો થા. મારું મગજ છટક છે. ઉભો થા. એ ભાઈ તું લેવા ખાવાનો. તું જજે ભાઈ અહીંથી. ભાઈ હું તને પાઘડી હાથ દઉં. ના તું ગમે તે કરે. અહીંથી જજે અહીંથી. શંકા તું ઉભો થઈ જા. તને 1 રૂપિયો નહીં મળે. ભાઈ હું કઈ એમ કરે? ના ઉભો થા. તું કઈ એમ કરે? હું આખી ઉધા, જિંદગી તારા મોનો. તારા ભેગું હાથી રહી. નહીં રેવું. સોનો મોનો જા અહીંયા. ભાઈ મારા ગમે તે કર, આપણો છોકરો બચાવ. રસિકા મારી દયા કર. ઉડા, મારો છોકરો મરી જાય. અલ્યા જાણે સોનો મોનો. મારા ઉપર દયા. અલ્યા જા સોનો મોનો. મારા છોકરા માટે મારો કોણ ધડી ના મારો હગો ભાઈ છૂટી પડ્યો. ગામમાં કોણ હગો થયા મારો. પણ હું હિંમત નહીં હારું. મારા છોકરો બચાવવા માટે ગમે તે કરી. મારા ચીકુ છે મરી નહીં છે. મગાના ઘેર જવું પડશે. એના ઘેર થોડા ભાગલી કરી. જય માતાજી. જય માતાજી. બે ઉપર બે ખુરશી બે. ના ખુરશી બે જવા. આપણે ખુરશી ના માટે રાખી બધા અહીં બે વાતો કરું. પગાભાઈ બોલો. છોકરો મોદો પૈસા માટે આવ્યો. આજે મને સમાચાર મળ્યા. મને પૈસા કરી આલો 5 લાખ રૂપિયા. ડોક્ટર એવું કીધું ઓપરેશન કરાવવું પડશે. અને ઓપરેશન ના 5 લાખ રૂપિયા ખર્ચો કીધો. તો કરાવી દઉં. અને મારા પાસે કોઈ વ્યવસ્થા નહીં. હું તમને પૈસા માટે આવ્યો. પૈસા તો મળી જાય ભાઈ. જો તને કહું શંકા. હા પણ એના માટે હું તાર ગીરવે ગમે તે વસ્તુ આલવી પડશે. પ્રોપર્ટી ગમે તે કોઈ આલવું પડશે. દાગીના પડે. હવે દાગીના અમે વપડી જ વાત કે તમે એમને તો હાલતા હું કોઈ નહીં હાલતું. હું તો કહું કોઈ નહીં હાલતું. હગા ભાઈ ને 1 રૂપિયો હું શંકા હાલતો નહીં. જો તને ચોખ્ખી વાત કરું. હવે ઘરમાં તો કોઈ વસ્તુ હોય નહીં. પણ એક બાપ દાદાની એક વસ્તુ પડી છે. પેઢીઓથી અમારા ઘરમાં પડી. કોઈને એને હાથ અડાડ્યો નહીં. પણ આજ મારો છોકરો બચાવવા માટે એના હોમી મારે જોવાનું એટલે નહીં. બચાવો હોય તો બધું મૂકવું પડે ગીરવે. એવું તો સાટું હોય. શંકા ઓના 1.5 લાખ રૂપિયા આવું ભાઈ. એ મગાભાઈ 5 લાખ નું કરી આલો. ના વાપર પૂરી વાત. જે આવતા હોય આવો. અમુક તું 10 લાખ બાકી થોડું કોઈ કાલ દે હું ગોડું હું. પણ મારો છોકરો બચાવવા માટે એટલું તો કરો. કેટલા કીધા ડોક્ટરે? 5 લાખ તો કીધા. 5 ના 100 થઈ આલું. તો તમારા જેવા ભગવાન વાપર પૂરી વાત. ઈ ભગવાન એટલે કોઈ હું નહીં ભગવાન. તારો મકોર હા અને પેલી 2 વીઘામાં જમીન દઈએ એ બે બધું ગીરવે મૂકું તો મેળ પડશે. અને 2 મહિનાનો વાયદો. અને 2 મહિના પછી તું પૈસા નહીં ભરતો હું કબજો લઈ લે. આ ચોખ્ખી વાત. પણ મગાભાઈ તમે 2 વીઘા જગ્યા લેહો હા. તો મારા છોકરાને ખવડાવવું હું. એ તો તારો પ્રશ્ન. લે પકડ ભાઈ. તાર જે કરવું હોય. છોકરો બચાવો તો બધું કરવું પડે. તું બધી આ જીજી બધી બરાબર હોય. મારા કરવા નહીં. મારા જોડી નહીં આવવાનું. આ જીજી બાજી કરવું એ ગામમાં કરવાનું બધું જો તો. સારું જો 2 વીઘા રાખવા જવું તો છોકરો નહીં રહે. છોકરો રાખવા જવું 2 વીઘા નહીં રહે. છોકરો રાખવો 2 વીઘા નહીં રહે. ચાલશે મગાભાઈ હું તૈયાર છું. તમને જમીને આલી, ઘરે આલી અને બંગડી આલી. લો. પણ મને પૈસા આલો. પૈસા તો હું રોકડા કોઈ નાલતો નહીં. કાલ તમે ફરી જતો એટલે હું ઓનલાઈન નાખું. ઓનલાઈન મારું સબૂત રહે. પણ એમાં મને ખબર ઓછી પડે. તારા ખાતામાં આવી જાય પૈસા. ખાતાની ખબર પડે. બેંકમાં આવી જાય. ખાતું હો બેંકમાં. અને એમાં આવી ખબર પડે ને તો હાલ તારી રૂબરૂ આવી દો. આ જોઈ લે મોબાઈલ કાર્ડ બાર. તાર નંબર નોખું. એના જ નંબર હે ને? ચાલુ નંબર હે ને તારો? ઓ મને નંબર આરે નંબર. હા એ જો છે ને. ઓ એ જોઈ લે મેસેજ આવી ગયો. જોઈ લે.
એ અરે પૈસા આવી ગયા છે ભાઈ આ યાર નહીં રહેશે નું 5 લાખ રૂપિયા મને ચો એવી બધી એ તો ઘેર છોકરા બોકરા ગમે તે બધા 5 લાખ નો થઈ જતો આ મેસેજ કપાઈ ગયો મારા જોઈ લે આ તો કપાઈ ગયા 5 લાખ રૂપિયા આજે બીજો મેસેજ આવી ગયો ભગવાન તમારું સારું કરશે ના હવે એ બધું નહીં આજીજી બાજીજી નહીં ભાઈ ઉભો થા આજીજી બાજીજી નહીં કરવાનું ઉભો થા એ આજીજી બાજીજી ના કરવાનું હોય બધા ફર્યો પણ તમે હગા છે મારા આ એ તો મારો ધંધો છે તમારું સારું કરશે હું ડોક્ટર પણ ફાયદો હું હારું વગર પણ પહેલા મારી વાત વાપરી લે બે મહિના સીધા અરે તમે તાર 2 મહિના હું હોવે. તમે કહેશો એમ કરવા તૈયાર છું. હા, તો- હવે મને ડોક્ટર પાસે જવા દે ભગવાન તમારું સારું કરશે ₹8 લાખ ખાતામાં આવી ગયા મારો છોકરો હાજો થઈ જા ચિંતા નહીં હવે પછી મારા છોકરા હાજો કર્યા પછી બધી વાત 8 લાખ તો આવી ગયા દીપા હા કાલ તો આપણે 5 લાખ ખેંચ્યા હતા આજ પણ 10 લાખ નો ટાર્ગેટ છે આપણે 10 લાખ માટે ટાર્ગેટ પૂરો કરો તો પેલા ગામડામાં અભણ પ્રજા બહુ હોય હા તો ગામડાને ટાર્ગેટ કરવું પડશે કોઈ બી તો હું ગામડાની ડિટેલ કાઢું કાઢો ગામડામાં એક કાકાના ખાતામાં 5 લાખ નું ટ્રાન્ઝેક્શન થયું કાકા ડિટેલ નંબર કાઢ દો તારી નંબર એક મિનિટ લાગ્યો ફોનો હલો હલો હા હું બેંકમાંથી બોલું છું હાજી તમારા ખાતામાં એક 5 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે બરાબર ને ટ્રાન્ઝેક્શન એટલે ટ્રાન્ઝેક્શન મતલબ તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે હા સાહેબ બરોબર બરોબર હા સાહેબ બરાબર એ ટ્રાન્ઝેક્શન એપ્રુવલ કરવા માટે તમારે એક ઓટીપી આવશે અમારી બેંક તરફથી વો બરાબર ને ઓટીપી તમે અમને આપો તો તમે પૈસા ઉપાડી શકશો મતલબ તમે કેશ તમારા પાસે લઈ શકશો આલુ 11 હોળ સાહેબ 11 હોળ હલો 11 બીજો એક કાર્ય છે 4 આંકડાનો બીજો હા ચાલુ રાખો 50-18 એક મિનિટ શું કીધું 50-18 50 ઓકે કાકા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો એ હા સાહેબ એ હારું હો એ હા. લાખ રૂપિયા આવી ગયા આપણા ખાતામાં ડન કાકા ખાલી ખલાસ ખલાસ ઓકે તો હાજે પાર્ટી ના પાર્ટી ઓબી સવારમાં છોડી સવારે વહેલા દવાખાને જવાનું હો ચિંતા ના કરતો અને ખાટલો પેલા તાર ભાઈબંધ આવ્યા હતા એટલે બદલાવ રહ્યો આ બાજુ હો ને સારું હો બીજું ચિંતા ના કરે હો ને હું બેઠો હું પગ પગ દુખો મેસેજ આવ્યો હતો બે વખત આવ્યો પટી જોજે અંગ્રેજી શું લખેલું આવ્યું આવડા એક તો પૈસા આવવાનો મેસેજ આવ્યો હો અને એક જવાનો મેસેજ આવ્યો. પણ જવાનો કેવી રીતના આવે તમે કોઈને પૈસા નાખ્યા હતા? ના મેં કોઈ નોખ્યા નહીં આમ નોખેલા હા. મેં કોઈ નોખ્યા જ નહીં કોઈનો ફોન આવ્યો તો? ફોન આવ્યો તો કોનો? કોઈક સાહેબ બોલતો હતો કે હું બેંક માંથી બોલું કાકા તમારા ખાતામાં પૈસા આવ્યા કે તમારે ઉપાડવા માટે કે તમારો નંબર આલવો પડશે તેમને કશું ઓટીપી કરીને કશું ઓ ટોપી કરતા હતા મેં કીધું કે 4 રોકડાનો મેં કીધું કે 11 હોળ બે વાર પૂછ્યું તું? 2 વાર પૂછ્યું બેટા એટલે એક ફેર બીજો પૂછે ને બીજો હોવ તો એ કન્ફર્મ કરવા માટે તમારા પૈસા જતા રહ્યા. શું કહી તું આ ઉવ્વ. પણ પૈસા પણ ભાઈ કોઈને આલ્યા જ નહીં પૈસા જતા રહ્યા. પણ તું હરખો વાંચતો ખરો ઉવ્વ. હે તો એક કામ કર તું ઘડીક આરામ કર પેલો ભાઈ આપણા વાગમાં પેલો છોકરો ભણેલો હોય ને અને પેલા સાહેબ જોડે લઈને જઈને પોલીસ સ્ટેશન માં જઈને બતાવો હો તું ચિંતા ના કરતો હો ને હું આવું હાલ જ તે તું જબર કરી છે આવી રીતના નંબર ઉપર લઈ જઈ મારે ખબર જ નહીં આવતો મને ભાઈ જોજે અરે મારા મોબાઈલ માં જોજે પેલો બેંક વાળાનું ફોન માં બધું આવ્યું તું છોકરો એમ કે પાછું જતું રહ્યું બધું
શંકાભાઈ તમારે 5 લાખ રૂપિયા જતા રહ્યા. પણ એમ કેવી રીતના જતા રહ્યા? ઓટીપી આવ્યો તો ઓટીપી આલ્યો છે. ફોન આવ્યો તો 2 વખત આવ્યો તો ફોન આવ્યો એટલે જતા રહ્યા એટલે મારા પાસે કશું નહીં. કશું નહીં. કઈ તું સાચું. અરે હું કરવાનું અને કાઢવા માટે? ગાઢવામાં તો પણ હવે તો હેકર એટલા પડ્યા ને તો બધા પૈસા તો તમારે લઈ ગયા. અરે મારા છોકરા માટે હવે મને પાછું કરવા માટે મારો કોઈ મને ઉપાય હવે શું છે લ્યો? આપણે તમે એક નંબર આવે 29 નો નંબર આવશે. 29 હા, એના ઉપર કોલ કરજો. એમાં તમને સહાયતા મળી રહેશે. એટલે મને પૈસા પાછા લઈ જાય છે? પૈસા મળી જશે. તને ખબર હે ને એવી? સારું હવે તો મારા છોકરાને ટાઈમ થયો ખાવાનો ભોગવવાની વાત પછી પહેલા મારા છોકરાને બહાર લઈ ગયો. અનુજ અનુજ લે ખાવા ઉભો થા બેટા. અનુજ 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 લે મારો છોકરો મારો છોકરો તું છે પણ તારન મારન ભાઈબંધ કેવું રહ્યો? શું થયું? લે 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 હમણાં ગોડા જોઈને હેડ ને મારી છોડી દુખાતું નહીં ને? દુખાતું જ કે ના ના, આપણે ફરવા જઈએ. હેડો. અરે તું કઈ કણ લઈ દઉં? મારો ભાઈબંધ છે આ તો મારો ભાઈબંધ કેવા હરકો બેસે તો શું કીધું? ફોર્મમાં નીકળવાનું છે. હો એક વાત કહું. હું બોલે જાઉં. પેલું ગીત ગાય થોડું થોડું. હા 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 મારી સોનિયા હરકો પકડજે. મારા આઈસ્ક્રીમ ખાવી છે. અરે આઈસ્ક્રીમ પકડાવું હે નક્કી પીવડાવું હે નક્કી પીવડાવું કીધું. હવે પકડજે. ભગવાન મારી હું પરીક્ષા લીધી તમે 5 વર્ષ પહેલા એની ભાવ મરી જઈ મારો ફૂલ જેવો દીકરો જતો છે હું હવે નહીં જીવી શકું તમારા વગર નહીં જીવી શકું મારું કોઈ નહીં હવે મારા જીવવાનો હક નહીં મારું હું નહીં જીવી શકું હું નહીં જીવી શકું હું પણ ભગવાન ઉપર જ આવું છું બેટા તને કે તારા હંગાત આવું બેટા હું આવું છું હવે નહીં જીવી શકું. મિત્રો અમારી એસબીસીએમ સિરીઝ ચેનલની અંદર અમે આ વિડીયો અપલોડ કર્યો છે જે ફ્રોડ ચાલી રહ્યો છે એના માટેનો. અને હકીકતમાં ફ્રોડ ચાલી જ રહ્યું છે એટલે અપણ ના રહેશો, થોડા જાગૃત થાઓ અને આવી કોઈ પણ બાબત ઓટીપી જેવું શબ્દ માગ કોઈ તમારા મોબાઈલમાં મેસેજ આવે તો જરૂરથી 2930 નંબર ઉપર જાણ કરો. સરકારે હેલ્પ ગોઠવેલી જ છે, એમને તમે અંદર તમારી મદદ મળી રહેશે. એટલે આવી ઓટીપી આલતી વખત પહેલા જાણી જોઈ આલશો નહીં. 2 શબ્દો મગાભાઈ બોલો. તો ફ્રોડ થતા દરેક ચાહક મિત્રોને કહેવાનું કે આમાંથી બચતા રહેજો. કોઈ પણ ઓટીપી આવે કે કોઈ પણ કંકોત્રીનું આવે કે વોટ્સઅપમાં હવે સિસ્ટમ ચાલુ થઈ છે અને કાલે અમારી સાથે થઈ ગયું છે. આ રિયલ ઘટના છે. એટલે કોઈ ગમે તે લિંક આવે તો ક્લિક ના કરો, એને ડાયરેક્ટ ડિલીટ મારો. બસ આટલી મારી વિનંતી મારા ભાઈઓ. કાલે અમારી સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો. કરો. હા મારી એસપીસીએમ સિરીઝ હા